આ પુણ્યાશ્રાવકે પુણ્યાશ્રાવક ના સામાયિક ની કિંમત મહાવીર ભગવાને સમજાવેલી ને સૈનિક મહાજન એવી રીતે સમજાવવા એક સત્સંગ ની કિંમત. આપણા સત્સંગ ની કિંમત એક સત્સંગની અને કિંમત આ કિંમત તો એવું છે ને કે ઝવેરીઓ બેઠા હોય તો કિંમત સમજાયેલી કામ નહીં, પણ જ્યાં ઘરાક જ બેઠા હોય તો કિંમત શું સમજાવે? આની કિંમત થાય એવી નથી. આની કિંમત 1 મિનિટ ની પણ થાય નથી. 1 મિનિટ જો અમારી જોડે બેઠેલો હશે એની શું કિંમત છે એ ભગવાન જ જાણે. તો પછી આની વાત જ છે. કિંમત એટલે કિંમત એનું દ્રષ્ટાંત નથી, એનું મહત્વ વર્ણન નથી અપાયું. તેથી તમે કહીએ છીએ કે આની એટલું ગ્રાહક ની પાસે આપણે કહીએ કે આની કિંમત કરો કિંમત કરો તો ઉડતા આપણે મૂર્ખ બનીએ. એના કરતા કિંમત જ ના કરે એ શું ખોટું? આ ગ્રાહક ની પાસે કિંમત કરાવો એ વેપારી પૂછવું પડે. આ 10 લાખ વર્ષમાં અજાયબ સ્થળ છે. આ તમને કહી દીધું શું કહ્યું? અજાયબ સ્થળ છે. એની શું કિંમત કરીએ આપણે? મારાથી કિંમત નથી વાંચી શકાતી. મારા પોતાથી મારા ઘરમાં ભગવાન પ્રગટ થયા છે, મારાથી એટલી કિંમત વાંચી નહીં શકાતી. એટલી બધી વસ્તુ છે ત્યાં તમને શું કહું? એટલે ઝવેરીઓ હોય તો કિંમત આપણે વાંચવા અપાય કે ભાઈ આ વસ્તુની કિંમત કયા, ભલે ઓછી વસ્તી 50%, 25%, 10% કરે ને. ગ્રાહક તો શું, ગ્રાહક તો આ પેલું કાચનો હીરો લાવીને કે આ મોટો છે સાહેબ તમારે કરતા મોટો કેવું છે ગ્રાહક ને. અમે એટલામાં કહીએ છીએ કે આ મિનિટ તો બહુ કિંમતી છે. એક જ મિનિટ જો પાંચરો રહ્યો મારી જોડે મન ચિત્ત બુદ્ધિ એકાગ્ર થયો થઈ ગયું છે કે અમારી રૂબરૂ એકાગ્ર થાય માણસ. પણ વખતે કઈ કાચો પડી ગયો તો એના કરતા એકાગ્ર થાય તો કામ નીકળી ગયું. એટલે વર્ણન થાય એવું નહીં. મહાત્માઓને આનંદ નો પાર નહીં, દુઃખ નહીં કોઈને. દુઃખ છે કોઈને? કોઈને દુઃખ નથી. આ કોઈ પાડે નહીં મારું દુઃખ છે છે. પછી આવે તો આથી વધારે શું છે? બધા એમ કે મારે કશું દુઃખ નથી. તે કશું દુઃખ કોઈ જાત નહીં, કોઈ જાત ના મળે. તમારે થયા બાજુ કોઈને દુઃખ જ ના હોય પછી કઈ જગ્યા ક્યાંથી લાવે? ત્યાં સર્વસ્વ દુઃખો ચાલ્યા જાય. સામાયિક ની તો કિંમત થાય એવી હતી. એ ભગવાન કેવડી મોટી કરી નહીં. પણ આને તો કિંમત આ બોલીએ તો ખોટું અજાય બી છે. પણ હવે તમને ટાઈમ મળ્યો તો મળ્યો નહીં તો ના મળ્યો તો આપણે શું કરીએ? હવે એ તમારા અંતરાય છે ના ટાઈમ મળે. અથવા શેઠનું પૂન જાગ્યું કે તો એ શેઠ ક્યાંય ધંધો કર્યા કરતા દાદા ક્યાં હોત શું કર્યું? તો એ પાછો રોતા રોતા કયો ધંધાદારી રોતો નથી હોતો? અમે તો તન મન વચન લક્ષ્મી લક્ષ્મી બધું અમર જ નાખવા મળ્યું. તો રોતા નથી બધા. આનંદ 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 એ તમારે જે પૈસા આવતા તે આનંદ હતો, તે ખર્ચો આનંદ આનંદ હતો. કામ નીકળી એક દિવસમાં લાખ મળ્યા હતો એ આનંદ હતો. વાત જ નાખે. અહીં તો 500 ખર્ચા હતો આનંદ. ખર્ચાવડાવીએ તમને આનંદ કરાવડાવીએ. જગત એના કરતા અલૌકિક સુખ હોવું જોઈએ. અલૌકિક જે સુખમાં તૃપ્તિ કરે આપણને. આ સુખ તો અજંપો વધારે ઉડતું. જે દાડે 50,000 વકરો થાય ને તો ઘણી ઘણી મગજ બધું ખલાસ થઈ જાય. મગજ તો હા આક્રમણ વાળું થઈ જાય. ખાવા પીવા ગમે નહીં. કારણ મારે વકરો આવતો હું જોયેલો ને બધું આ મગજમાં કેવું થઈ જતું છે. મારા અનુભવ ની બાદ નથી ને. હું તો આ સમુદ્રમાં તરીનો માં નીકળ્યો છું એટલે બધું જોવાનું છે. તમને શું થતું છે? વધારે રૂપિયા આવે તાર વધારે આક્રમણ. મગજ દિલડાલ થઈ જાય. કશું યાદ ના રે.
મારે અજંપો નોટો કે નોટો એ 1 રૂપિયા સાથે 70 ઉપાધિ વીતી આવે. પણ એ નોટો અહીં રહીને ગણનારા ગયા. અમારા ભાગીદાર ગણ કરતા હતા નથી ગયા અને આ નોટો અહીં નહીં રહી. ગણનારા જતા રહે છે, નોટો અહીં રહે છે. નોટો કરતા સમજી લેજે અમે રહીશું તું જઈશ માટે આપડે જરાક ચેતવું તો જોઈએ. બીજું કશું નહીં. આપડે એમ જો કે વ્યાજ નથી બધું આવો બા પૈસા ની કઈ એની જરૂર છે, બધાની જરૂર તો છે પણ એની પાસે તન્માયાકાર ગણનારા ગયા એ રે અને ગણવું પડે તે છૂટકો જ નહીં ને. શું કહ્યું? ફોકસ છે હોય ને મહેતાજીને કે ભાઈ મને તો ખાતી વખતે અડચણ કરશે ને તમારે પૈસા ગણીને તમારી તિજોરી મૂકવા તિજોરી લેવા, એમાં ડકો ના કરે એવો કોક ખેતીઓ હોય હિન્દુસ્તાનમાં 2 ખેતીઓ નિર્લેપ રહેવા તે મારા જેવા. શું કહ્યું? આ શું દુઃખો લક્ષ્મીજી આજ 15 વર્ષથી હાથમાં નથી જાણ્યો તો આટલો આનંદ રહે છે, તો હાથમાં જાળે શું થાય? આનંદ કરો. લક્ષ્મીજી વ્યવહાર છે તેની જરૂર છે, ના નથી, પણ તેની બી તન્મયાકાર નહીં. તન્મયાકાર નારાયણ માં ખાવ. શું કહ્યું? હા, લક્ષ્મીજી ની પાછળ એકલા પાછળ પડીએ નારાયણ ચીડાયા કરે. લક્ષ્મીનારાયણ નું મંદિર છે ને એ જે દિવસ લક્ષ્મીજી કઈ વાત છે તમને ગમી વાત કઈ ગમી? આ હું આવીશ આપની પાસે. શું કે છે? આવી દાદા પાસે આવીશ પાછળ. હા. એમને તો ભાઈ છે. જ્ઞાન એટલે પ્રકાશ. જ્ઞાન નો અર્થ શું થાય? પ્રકાશ. પ્રકાશ એટલે ઠોકર ના વાગે, આખા દાડમ ઠોકર વાગે નહીં, એ પ્રકાશ હોય એમનું જ્ઞાન કહેવાય. ઠોકર વાગે તો જ્ઞાન જ કેમ કેવાય? અજવાળું હોય ને ઠોકર વાગે તો આપડે જાણ્યું કે અજવાળું નથી, જોનાર વાંધો છે. જ્ઞાન છે ને કામ દારૂ છે. ઠોકર વગર વાગે છે કોઈ? ઘણી વાગે છે. પછી એને જ્ઞાન કેમ કેવાય છે? આપણા જેટલા તો નથી. 2 જાતના પપૈયા થાય છે. એક પપૈયા ને પપૈયા 2 છે, એક પપૈયા ફૂલ હોય એકલા જ 2 સરખું પાણી પીએ છે ને. બીજા પપૈયા ફૂલ પપૈયું જ ના દે. એટલે જ્ઞાન વાંચ્યું હોય છે. ક્યાં સુધી વાંચ્યું? ઠોકર વાગે છે ત્યાં સુધી. ઠોકર વાગતી બંધ થાય એ જ્ઞાન સાચું જ્ઞાન. આપણે કશું ના કરવું પડે એ જ્ઞાન સાચું, અને આપણે કરવું પડે એ જ્ઞાન જ્ઞાન ના કહેવાય. આપણે કરવું પડે એ જ્ઞાન જ્ઞાન ના કહેવાય. જ્ઞાન તો જ્ઞાન એની મેરેજ કરી લે બધું કામ. તમે અહીંથી જવાના 2 રસ્તા હોય, કોઈ કહે કે આ રસ્તા પર જબરદસ્ત ઉલટ ચાલ્યું છે એટલે તમે એ રસ્તેથી તમારે એ રસ્તો નજીક હોય તો તમે છોડી દો કે ના છોડી દો? એ જ્ઞાન થતાની હાથે જ છૂટી જાય. શું કહ્યું? સરસ ને. અને છૂટી ના ગયું તો તમારે જ્ઞાન થયું નથી, સમજો નથી વાત, તો હજી માર ખાય. એટલે જ્ઞાન જ કામ કરે છે આ બધું. અને જ્ઞાન એ જ આત્મા છે ને એ જ પરમાત્મા છે. હા, આત્મજ્ઞાનીઓ તો થયા છે હિન્દુસ્તાન દેશમાં કઈ ઓછા થયેલા છે? 500 વર્ષે 1000 વર્ષે પણ આત્મજ્ઞાનીઓ થયા છે. પણ જે 24 તીર્થંકરો જે આત્મા જોયો છે તે આત્મા અમે જોયેલો છે. બીજા આત્મજ્ઞાની નું બધું નથી ત્યાં આગળ કે જે અમે આત્મા જોયો. પછી બીજું શું જોઈએ? પછી એ આત્મા જોયા. સિદ્ધાર્થમાં તો તમે બધા કહો છો ને, હું સિદ્ધાર્થમાં છું. પણ એ આત્મા ખરો, પણ એ તો મોહબારું કહેવાય. હજુ તો પ્રવેશ કર્યો મોક્ષ માર્ગમાં, મુક્તિના માર્ગમાં પ્રવેશ થઈ ગયો. હવે તમારો પ્રવેશ ત્યાં પૂર્ણ થશે જ્યારે નિરાલંબ આત્મા જેવો થશે ત્યારે. આ તો શબ્દાવલંબન કહેવાય. શું કહેવાય? શુદ્ધાત્મા શું છે?
કેટલા અવલંબન છોડતો 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 જશે તાર નિરાલંબ આત્મા ઉત્પન્ન થાય છે, જેને કેવળ આત્મા કહેવાય. ત્યાં આગળ પાપ પૂર્ણાહુતિ થાય. એટલે આ કાળમાં એ આત્મા અમે જોઈએ બધે આમ દેખાય જ છે. એ જોઈને વાત કરીએ છીએ. એટલે શું તમારે બધું પૂછવાનું શું રહે? પછી જે પૂછવું જોઈએ ને કામ થઈ જશે. ફરી ફરી આ તો આ પરબોટો છે તો બધી કામ થશે ને તો પછી આ ચાલ્યું બધું ફૂટી ગયો એટલે હેડી બધું. એટલે વાતચીત પૂછજો બધી. મોક્ષ જવાની ઈચ્છા થાય નહીં થાય. હું તો જાણતો નહીં તમે કરો શું. તમને કોઈ કરાઈ રહ્યું છે. શું કહ્યું? તમને કોઈ કરાઈ રહ્યું છે. હા હા, તમને કોઈ કરાઈ રહ્યું છે. એમાં તમારે છૂટવું હોય તે છૂટાશે નહીં. શું માટે વખત ટાઈમ મળે નહીં તો સરપ્લસ ટાઈમ મળે તો દાદા દર્શન કરી દો અને કે બે વસ્તુ પૂછી જવી. અરે એક પેલો દ્રષ્ટિ બદલાઈ જજો. આ દ્રષ્ટિથી સંસાર જ દેખાશે અને બદલાયેલી દ્રષ્ટિથી ભગવાન જ દેખાશે. શું કહ્યું? એક પેલો આઈ દ્રષ્ટિ બદલાઈ જજો. આ દ્રષ્ટિ સંસાર રોગવાળી છે. કેવી છે? હા, તે આ અમારા સસરા આવેલા કાયમ નો સસરો હતો છે. આવું શું બોલ બોલ કરશે? અમારા સસરા આયા કઈ કાયમ નો સસરો હતો છે? એ તો વૈભવ ડાયવર થઈ લીધી તો નથી. સસરા આવ્યા કે નોધારું બોલે છે ને અમારા સસરા આવ્યા કે. આ તો બધું ભ્રાંતિ નિવાસથી બધું છે અને ખોટું નથી. તદ્દન ખોટું નથી. વ્યવહાર છે. વ્યવહાર છે. વ્યવહારથી સત્ય છે. આત્મા રિયલ સત્ય છે અને આ બધું વ્યવહાર સત્ય છે. રિલેટિવ સત્ય છે. શું છે? હા, રિલેટિવ સત્ય છે. આ કઈ મિથ્યા નથી. આ મિથ્યા હોય તો રાતે ઊંઘતો હોય નઈ તો મોડામાં સેજ મરચું નાખ્યા લે નઈ તો ઉભો થઈને કુદાકુદ કરી બોલે તું તો વ્યવહાર છું તું કઉ છું મિથ્યા છે. બોલ શું ઉઠ્યો? તું કઉ છું મિથ્યા છે તો મરચું જવા પડી કુદાકુદ. ના મિથ્યા હતો એનો સ્વાદ એ ચાખાય છે, અડે છે, માલુમ પડે છે. બ્રહ્મ સત્ય છે અને આ સત્ય છે. આ રિલેટિવ સત્ય છે. પેલો બ્રહ્મ રિયલ સત્ય છે. તમારે વડોદરા આવે ત્યારે લાભ લેજો. પૈસા તો અમારે કરતા અહીં વધારે છે કે પૈસા તો અમારે કરતા કઈ વધારે છે. એટલે બધા નહી તો જતા જ રહેવાના. એનો સ્વભાવ એવો છે. શું કહ્યું? ક્રેડિટ પાસે ડેબિટ હોય જ. કોઈ બેંક વાળો ક્રેડિટ એટલું ખાતું ના કાઢે. ડેબિટ જોડે મૂકે જ ચાલે જ નહીં. આપડે કઈક સાહેબ અમે કોદાળો ઉપાડવાનું નથી, તમે ડેબિટ કાઢી નાખો તક ના એ તમે ઉપાડ્યા વગર રહેવાના નથી. ડેબિટ પાછું બેલેન્સ રાખે. ક્રેડિટ રાખે, ડેબિટ રાખે, પાછું બેલેન્સ. હા, બેલેન્સ. હા, હવે શું એવું કહેવાય? એટલે ડેબિટ તો રહેવાનું જ છે તમારે. એનો સ્વભાવ છે. તો હંમેશા ખાધું એટલે આજે ના થાય તો 15 દાડે સંદાસ તો જવાના જ ને. ખાધું માટે ક્રેડિટ ડેબિટ ક્રેડિટ ડેબિટ આ બધું આખું સંસાર જ ક્રેડિટ ડેબિટ છે. નફો ખોટ નફો ખોટ. બુદ્ધિ આખો રાત દાડો શું દેખાય? નફો ખોટ નફો ખોટ. ગાડીમાં બેઠા તો નફો ખોટ દેખાય. અહીં ક્યાં રૂપિયા છે? તક ના જગાની કિંમત નહીં. નફો ખોટ દેખાય. ત્યાં જાય ત્યાં બુદ્ધિ નફો ખોટ દેખાય. સાસરીમાં જાય તો નફો ખોટ દેખાડે કે આપણી કિંમત પહેલા હતી એટલી નથી, અત્યારે ઓછી થઈ લાગે. નફો ખોટ મને કઈ સોદા કરવાના છે આપડે તે. પણ બુદ્ધિ નો સ્વભાવ એવો નફો ખોટ નફો ખોટ નફો ખોટ દેખાડે. દેખાડે કે ના દેખાડે? જ્યાં જાય નફો ખોટ દેખાડે. બેસવાનું બરોબર ના બની કે ઉભો રે પણ જરા નીચે બેહવા હોય તો ના દે. આબરૂદાર નો છોકરો
હું ઘણા કહું છે બીજે બેહો ને શું આ બધા લડકો તારા મોડા પર દિવેલ જો ફરી રહ્યું છે. મનમાં સુઈ માની બેઠું છે. અરે જો શમશાન નું ભૂત જેને વળગેલું હોય તેને તો આવું કેમ રેવાય છે? શમશાન નું ભૂત જેને વળગેલું હોય તેને આવું કેમ રેવાય? આવું બફામાં રહેવાનો અર્થ શું? શાનું ભૂત વળગેલું હોય? બધા લોકોને શમશાન નું ભૂત વળગેલું એ પર હું હાથ ગયેલું તમને એ ભૂત નીકળી જાય. શમશાન નું ભૂત તમને વળગેલું છૂટી જાય. તમે છૂટી ગયેલું લાગે છે શમશાન નું ભૂત? કયું થાય? શમશાન નું ભૂત છૂટ્યું એટલે બધી ઉપાધિ થઈ. પોતે પરમાત્મા શમશાનમાં જવું પડે લે. પણ ડાક્ટર કે સાહેબ ડાક્ટર મને બચાવજો, ડાક્ટરની માં મરી ગઈ, 15 જ મરી ગઈ. ના નિમિત્ત છે, ના કહેવાય આપણે એની પર પણ જે એને હું આવું કાલાવાલા કહેવાય તો સાહેબ મને બતાવજો, સાહેબ બતાવજો, સાહેબ નું જ નહીં તો સાહેબ સંદાસ ના ઉતરતો. કયા શાસ્ત્રો વાંચો છો? પૂજામાં સામાયિક કરીએ. પૂજા અને સામાયિક કરીએ. બહુ સારું. બસ માળા 24 તીર્થંકર ની માળા ફેરવી. 24 તીર્થંકર ની માળા ફેરવા. 24 તીર્થંકર 24 માળાઓ ને? જી હા 24. નાશ મણકા મણકા એવું કે 1 કલાકમાં 24 માળા થઈ જાય. 1 કલાકમાં 24 માળા થઈ જાય. બહુ સારું. બહુ તો પછી તો ટાઈમ નહીં મારા મારી. કલાક જો બગાડો તો વાંધો નહીં. કલાક જો કદી કરતા હોય તો 1 કલાક નહીં તો તેટલા લોકો એટલે લોકો પછી કોથરીઓ કાઢ્યો જલ્દી. કોથરી શું રાખો છો? કોથરી કે એ તો જોઈએ કે છે ગપોટવા માટે. ગપોટવા માટે કોથરીઓ કાઢી. સામાયિક નો અર્થ જગત વિસ્તૃત કરાવડાવે. શું થાય? જગત વિસ્તૃત કરાવડાવે એ સામાયિક. જગત તો છે તે આ બારવટિયાની વાત હોય ને તે કરાવડાવે વિસ્તૃત. તમે ઘેર ગયા હોય તો જમવાનું મૂકી દો, થોડીક વાર છે 5 મિનિટ તો તમારે કરાયા કરતા પછી પેલી ચોપડી હાથમાં આવી ની ચાલી એ પેલા કે છે હેડો જમવા, હેડો ઉઠાઈ ની પેલા કેમ આમ કે તેમાં એકાગ્ર થઈ ગયા. કારણ કે નીચે ઉતારનારા જે સંસ્કારો છે ને એ જલ્દી એકાગ્ર કરે માણસને. તો સંપૂર્ણ એકાગ્ર થાય તો ઉઠે નહીં બધું. હવે તીગડે જગત વિસ્તૃત થાય પણ એ અધોગતિમાં લઈ જનારું. એ આપણું જ ધન વટાવીને આપણને માર ખવડાવે છે તેવું ને. અને જે ઉર્ધ્વગામી સામાયિક એમાં જરા વાર લાગે જગત વિસ્તૃત થતો. જેને એ કે છે આ દુકાન સંભાળવી જ નથી ને તે જ પહેલી યાદ આવે. આ દુકાન મારે સંભાળવી નથી તે જ પહેલી યાદ આવે. હા. અને અત્યારે મારી હાજરી બધું ભૂલી ગયા છું ને ભૂલી ગયા. તે સામાયિક કહેવાય. શું કહ્યું? અહીં સંસારની વાત છે નહીં બિલકુલ. અહીં આત્મા અને પરમાત્માની 2 જ વાત છે તો બધું ભૂલી ગયા ને ત્યાં મોટા મોટું સામાયિક. બીજું કશું ના આવડતા અહીં બેહી રહેજો થોડીક વાર કલાક એક બેહીને સામાયિક કરતા અત્યારે થઈ જાવ. જો મને પાપ ધોઈ જશે, ભસ્મીભૂત થઈ જશે પાપો બધા. સામાયિકમાં પાપો ભસ્મીભૂત થઈ જાય. અને જ્ઞાની પુરુષ ની હાજરીમાં તો બધા પાપ ભસ્મીભૂત. જ્ઞાની પુરુષ ને અજાયબી કહેવાય. અહંકાર રહિત મૂર્તિ જોવાની તો આપણને મજા આવે ને. જ્ઞાની પુરુષ એટલે અહંકાર રહિત મૂર્તિ. જો અહંકાર ખલાસ થઈ ગયેલા છે, ક્રોધ માન માયા લોભ ખલાસ થઈ ગયા છે. તમે એક ક્ષણ વાર આ સંસારમાં રહેતા નથી. એક ક્ષણ વાર આ સંસારમાં અમે રહેતા. એવી મોટી વાત સંસારમાં હોવા છતાં સંસારમાં રહેતા એક ક્ષણ વાર નહીં. તમારા ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે પણ તમારે પેલો અહંકાર એટલે હું બોલ્યો એમ કયા વગર રહો ને. માલિક થયા છો વાણીના. મારી વાણી એટલે મમતા છે. માલિક થયા છો. અમે માલકી પણ એના દસ્તાવેજ ફાડી નાખેલા છે.
આ દેહનો દસ્તાવેજ ફાડી નાખેલો છે, વાણીનો દસ્તાવેજ ને મનનો દસ્તાવેજ, એ ત્રણેય દસ્તાવેજ ફાડી નાખ્યા. માલકી પડવું નહીં, પાડોશી પડવું. પાડોશી તરીકે બધી નગરી તો તમારી પાસે દાદા. હા વૈકુંઠ, બદ્રીનાથ, કાશી બધું યા છે દાદા. હા 33 કોટી કૃપા બધી આમાં છે. હા ફરી ગાડી તો આડે નડે છે. આડે નડે છે. બહુ તો કશું ના નડે તો બે વખત વસ્તુ લે ને ત્રીજી વખત કંટાળો આવે. કારણ કે જે વેદના આપવાનું હોય ને તે વેદના આપીને જાય. વેદના આપીને જાય. સારી વેદના આપવાનું તો સારી વેદના આપે. મનમાં ખુશ થઈ જાય કે અમારો આ મિનિટ કેવો થઈ ગયો. સારી વેદના આપે. સારી વેદના. હા અમારું બગડી ગયું, વેદના પેલી ખરાબ આપે. પણ તે એ વેદના આપ્યા વગર જાય નહીં. વેદના આપ્યા વગર જાય નહીં. એવો નિયમ છે ને, આપડા હાથમાં વાત છે આ બધી. પણ વેદના દાદા અંદર થાય, પણ આમ થોડું શાંતિથી રહે ને, આ સત્સંગમાં એ રહે ના એટલે એ વેદના ચાલનો આ નિમિત્ત કહેવાય, દવા કહેવાય. નિમિત્ત એ વેદના કાઢવાનું આ નિમિત્ત દવા પીએ એટલે જતી રહી. વેદના ફળ આપ્યા વગર જાય નહીં. બરાબર. તો વેદના ફળ આપ્યા વગર જાય નહીં. આપણા મનમાં એમ થઈ ગયું બહુ સરસ થઈ ગયું એટલે વેદના પછી અંદર સાથ આપે. ફળ આપ્યા વગર જાય નહીં. ફળ આપ્યા વગર ના જાય. અમારે તો અભિપ્રાય નહીં ને એટલે વેદના જ ના ઉત્પન્ન થાય. આ સારું થઈ ગયું એ અભિપ્રાય, તે વેદના કરે છે, ખોટું થઈ ગયું તે વેદના ફળ આપે. અભિપ્રાય થી જ આ જગત ઉભું રહ્યું છે. અભિપ્રાય થી જગત ઉભું છે. જ્યાં કશું આપણું નથી, શરીર આપણું નથી, કશું આપણું જ્યાં પોતે માની લે ક્યાં સુધી એ દિવાલ રહે અને મકાન કે અજ્ઞાન છે ત્યાં સુધી રહે જ કરવાનું. જેનો ફાઉન્ડેશન નથી પડ્યા કરે પાછું ચડ્યા કરે, પડ્યા કરે ચડ્યા કરે, ફાઉન્ડેશન જ નથી. ફાઉન્ડેશન જ નથી. બરોબર. તારું ગળું લાગે પડી ગયું ને તારે ગયું એ કાગો આવે છતાં બધા કોઈ આવે ને બધા કાગો બરોબર વંચાઈ જાય. કાળું એની ધરી ઉપર, જે ધરી પર હોય તેનો હતો નહીં. અને ગુસ્સામાં તો સહન કરીએ પણ પાછું એનું ફળ પાછું ભોગવવું પડે. ગતિ ખરાબ આવવાની. ખરાબ તો ભોગવ્યું પણ એનું પાછું ખરાબ નાખીને જાય. ખરાબ નાખીને જાય. ખરાબમાં કોઈ હારું બીજ નાખી શકે નહીં. એટલી બળવાન પડે ન પડે. સારામાં સારું છે. સારામાં એટલે બધું કામ નીકળી ગયું.